પાર્ટીના ટુકવાડા હાઈવે પર માલ સામાન ભરેલ બંધ કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. હાઈવે પર ટ્રાફિક સર્જાયો, ચાલક ઉતરી જતા બચાવ. ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો. પારડી તાલુકાના ટુકવાડા 3 રસ્તા નજીક હાઈવે ઉપર એક કન્ટેનરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. સોસના બાટલા, પરચુરણ સામા તેમજ બોક્સના ખોખા ભરેલ કન્ટેનર અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું. કન્ટેનર નંબર MH48CB0080 હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા રાખી કન્ટેનર રોકી ઉતરી જતા બચાવ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પારડી નગરપાલિકા, ફાયર વિભાગ, વાપી ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં ક્રેનની મદદથી વાહનને સાઈડે કરી ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.